આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે. હાલમાં ભારતમાં 1,25,000 નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ સાથે 12 લાખથી વધુ યુવાનો સીધા જોડાયેલા છે. દેશમાં હાલમાં 110થી વધુ યુનિકોર્ન છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ મહાકુંભના ત્રીજા દિવસે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશની યુવા શક્તિની અદમ્ય ભાવનાને કારણે દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અભૂતપૂર્વ રીતે વિકાસ પામી રહી છે. ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના રોડ મેપ પર કામ કરી રહ્યું છે. આવા સમયે સ્ટાર્ટઅપ મહાકુંભ ખૂબ જ જરૂરી છે. શ્રી મોદીએ કહ્યું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલે ઇનોવેટિવ આઈડિયા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ભારતના યુવાનોએ નોકરી શોધનારને બદલે નોકરી આપનાર બનવાનો માર્ગ પસંદ કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે નાના શહેરો સ્ટાર્ટઅપ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે એ વાત પર ખુશી વ્યક્ત કરી કે હવે કૃષિ, કાપડ, દવા, પરિવહન, અવકાશ, યોગ અને આયુર્વેદમાં પણ સ્ટાર્ટઅપ શરૂ થયા છે. સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય સ્ટાર્ટઅપ્સ સ્પેસ શટલ લોન્ચ સહિત 50થી વધુ સ્પેસ એરિયામાં કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં 45%થી વધુ સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલાઓ કરે છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટેની ફ્લાઇંગ સ્ક્વોડે ગુજરાતમાંથી કુલ 5 કરોડ 92 લાખ રૂપિયાની વિવિધ વસ્તુઓ જપ્ત કરી છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં ચૂંટણી પંચે સમગ્ર રાજ્યમાં આદર્શ આચાર સંહિતાનો સખ્તાઈથી અમલ કરતા ફ્લાઇંગ સ્ક્વોડે અત્યાર સુધી સમગ્ર રાજ્યમાંથી સરકારી મિલકતો પરથી 1,47,195 તથા ખાનગી મિલકતો પરથી 54,994 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર, બેનરો તથા પ્રચાર પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ મર્યાદા જળવાઈ રહે અને પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અટકે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં 756 ફ્લાઇંગ સ્ક્વોડ કાર્યરત છે. આ સ્ક્વોડ દ્વારા અત્યાર સુધીમાં 1 કરોડ 35 લાખનો દારૂ, 2 કરોડ 28 લાખ રૂપિયાનો સોનું ચાંદી તથા વાહનો અને અખાદ્ય ગોળ સહિતની અન્ય વસ્તુઓ મળી કુલ 5 કરોડ 92 લાખ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરાઈ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 31મી માર્ચ રવિવારે પણ બેંક ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ દ્વારા આ નિર્ણયની માહિતી આપી છે. આરબીઆઈએ કહ્યું કે 31મી માર્ચના રોજ રવિવાર હોવા છતાં તમામ બેંકો ખુલ્લી રહેશે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24નો છેલ્લો દિવસ હોવાને લીધે આ નિર્ણય લેવાયો છે. 31મી માર્ચે નાણાકીય વર્ષની એન્યુઅલ ક્લોઝિંગ છે, જેથી તમામ બેંક ખુલ્લી રહેશે તેવું બેંકોને મોકલાયેલા નિર્દેશમાં કહેવાયું છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવા સુધીના ટ્રાન્ઝેક્શન તે જ વર્ષે દાખલ થવા જોઈએ, જેથી તમામ બેંકોને કામ કરવા કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પોતાની તમામ ઓફિસ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો. વિભાગે ગુડ ફ્રાઇડેની રજા સહિત તમામ શનિવાર અને રવિવારની રજા પણ કેન્સલ કરી દીધી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી અનુસંધાને જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અમિત અરોરા દ્વારા જિલ્લામાં કેટલાક પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ચૂંટણી મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવાનો રહેશે. તે વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં માટે મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ બૂથ ઊભું કરી શકાશે નહીં. તો કોન્વોયમાં વાહનો ફેરવવા સંદર્ભે કોઈપણ ઉમેદવાર કે રાજકીય પક્ષના કાર્યકરો કે રાજકીય પક્ષના વ્યક્તિ કોન્વોયમાં એક સાથે 10થી વધુ વાહનો નહીં ફેરવવા ફરમાવાયું છે. સૂચિત જાહેરનામાના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. હવામાન વિભાગે કચ્છમાં ગરમીનું આકરું મોજું ફરી વળવાની કરેલી આગાહી વચ્ચે પ્રખર તાપથી જનજીવન અકળાયું હતું. બપોરના સમયે જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળો છવાતા માવઠાની ભીતિ ધરતીપુત્રોએ વ્યક્ત કરી હતી. ગઈકાલે જિલ્લા મથક ભુજ ખાતે 38.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું. મધ્યાહન ભાગે લૂનો અનુભવ લોકોએ કર્યો હતો. નલિયા ખાતે 38.6, કંડલા બંદર 36.2, કંડલા હવાઈ મથક 38.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું.